जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. રવિવારનું રંજન આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. બે રવિવારથી આપણે ભોપાભાઈના લગ્ન માણીએ છીએ. ગયા રવિવાર આપણે જોયું ફુલેકામાં ધીંગાણું, જેમ તેમ કરીને ઘરે આવ્યા. હવે નાના એવા ઘરમાં 50 જેટલા મહેમાન, બધા હોય કેમ હતું નહીં, બધાને માટે પાગરણ પથારી હતી નહીં. બધા જેમ તેમ કરીને ગોઠવાણા. એક બાજુ બહેનોનો ઢગલો, એક બાજુ પુરુષોનો ઢગલો, વચ્ચે આ જગલો. વરના બાપારિયા ને એ તો ટાયર હળગાવીને તાપણું કરતા હતા. એની આખી રાત જાગવાની તૈયારી હતી ને એ જ તાપણામાં પાછા બીડી હળગાવતા જાય. એટલે મેં કીધું આમાં કઈ હોવાનો મેળ પડે એમ નથી. એટલે હું પછી એ તાપણામાં જોડાઈ ગયો. વરરાજાના બાપાની સામે હું બેઠો આમ. પછી મેં તાપતા તાપતા પૂછ્યું, મેં કીધું કાલે બસ કેટલા વાગે આવશે? એટલે વરના બાપા હાથમાં બીડીને મને કે બસનું કોણે તમે નક્કી કર્યું છે? મેં કીધું મેં ક્યાંથી નક્કી કર્યું હોય? તમારા દીકરાના લગ્ન છે, તમે જ બસ બાંધી છે ને? મને કે બસ નથી આવવાની, ટ્રેક્ટર આવવાનું છે. જાન ટ્રેક્ટરમાં લઈ જવાની. એ પાછું કોઈક સંબંધીનું માગેલું. ડીઝલના પૈસા આપી દો એટલે 2 ફેરા કરી દે. એક ફેરામાં પેલા ઉતારી જાય અને હાંજે જાનને લઈ જાય. સાહેબ અમે તાપતા હતા એમાં બરાબર પરોડીએ 4ના ટકોરે હોર્ન ઉપર હોર્ન મારતું ટ્રેક્ટર આવીને ઊભું રહ્યું. વરના બાપા કે કેમ 4 વાગ્યામાં? એ કે જો મારે પાણાના ફેરા કરવાના છે. હું ફેરો કરવા જઈશ તો પછી 8 વાગ્યા સુધી નહીં આવું. તમારે 5 વાગે જાન ઉપાડવાની, એના બદલે 1 કલાક વહેલી ઉપાડો. પણ અત્યારે ફેરો કરી દઉં અને 8 વાગ્યા પછી આવે તો ખરેખર મોડું થયું હતું. એટલે વરના બાપાએ બીડી મૂક પડતી અને મીંડા બધાના ગોદડા ખેંચવા. હાલો જાગો, ટ્રેક્ટર આવી ગયું, ટ્રેક્ટર આવી ગયું. એટલે અમુક નાયા, અમુક નો નાયા, અમુકે દિનચર્યા પતાવી, અમુકે ન પતાવી. ચાય અડધાને મળી, અડધાને ન મળી અને બધા ટ્રેક્ટરમાં ખડકાઈ ગયા. અમારો વરરાજો રહ્યો ને એ પાછો આમ સમભાવમાં માને હો. નહીતર વરરાજાનું જુદું વાહન હોવું જોઈએ. પણ એ સમદ્રષ્ટિથી પછી ટ્રેક્ટરમાં જ આવવાનો હતો. પણ અમે વરરાજાનો એટલો માભો રાખ્યો કે એને ટ્રોલીમાં ન બેહાડ્યો. વરરાજા, અણવર અને વરરાજાની બેનને 3ને ટ્રેક્ટરમાં બેહાડ્યા અને ટ્રોલીમાં અમે બધા જાનૈયા. ટ્રોલીમાં ખડકાઈ ગયા. વરના બાપાએ તો કહું છું ને 8-10 દીથી નાયા નહીં હોય, લુગડા એવા ગંધાય કે ટ્રેક્ટરમાં કોઈ વરના બાપની બાજુમાં બેહવા તૈયાર નહીં. અને ટ્રેક્ટર રવાના થયું. પણ ડ્રાઈવર એવો લોંચકો ને પાછા એને પાણાના ફેરા કરવાના. તે ઓવર સ્પીડમાં હલાવે ને રસ્તા ઉબડ ખાબડ, નો બમ્પ જોવે, નો ખાડા જોવે. આમાં કૂપડાની અંદર જેમ ઘઉંના કે બાજરાના આમ દાણા આઘા પાછા થાય ને, એમ ટ્રોલીની અંદર જાનૈયા આમથી તેમ થાય. એક રોદો તો એવો આવ્યો કે હું આખો ઉછળીને વરરાજાની ફૈબાના ખોળામાં જઈને પડ્યો. બોલ. એને હડસેલો મારીને મને આઘો કર્યો. આમ આમ દાણાની જેમ ચડાતા ચડાતા અમે 45 મિનિટમાં તો વેવેના ગામના પાદર પહોંચી ગયા. બોલો. 5 વાગે અહીંથી નીકળવાનું હતું, એના બદલે 4:45 વેવેના ગામના પાદરમાં. અને આને તો ઓલે પથ્થરના ફેરા કરે ને, એટલે એને તો ઓલી આમ આમ ટ્રોલી ઊંચી કરીને જે ઉલારીઓ મારવાની ટેવ હોય ને, તો એને તો એની ટેવ પ્રમાણે વેવાઈના ગામના પાદરમાં આમ ટ્રોલી સેજ ઊંચી કરી નાખી. પણ પછી જાનૈયાએ રાયડું પાડીને એટલે એને બ્રેક મારી દીધી.
પણ તો આમ થોડીક તો ઊંચી થઈ ગઈ એટલે 4-5 જાનૈયા તો ઢોળાઈ ગયા. પણ બીજા નસીબ જોગે અટકી ગયા. 4:45 વાગ્યામાં અમને વેવેના ગામ પહોંચાડી દીધા. પછી હું ને વરરાજાના કાકા અમે 2 જણા વેવેના ઘરે ગયા. આ બધાને પાદરમાં ઊભા રાખ્યા. ટ્રેક્ટર વાળો તો પાદરમાં ઢોળીને જતો રહ્યો, બધાને સડસડાટ. અમે વેવેના ઘરે જઈને અડધી કલાક હાંકળ ખખડાવી. ત્યારે વેવે બારણું ખોલ્યું, પણ આમ થોડુંક બારણું ખોલ્યું. વાંદરા ટોપી પહેરેલી, પોપટી રંગના મોજા, હાથમાં ફાનસ, અને થોડુંક બારણું ખોલીને કે કોણ? એટલે વરરાજાના કાકાએ કીધું કે અમે જાન લઈને આવ્યા છીએ. આવડું હોડચકું ભર્યું હો વેવાઈ. એ કે અત્યારમાં આવવાનું કીધું તમને? એટલે હું વચ્ચે પડ્યો. મેં કીધું કાકા થોડુંક છે ને વાહનનો પ્રશ્ન હતો ને એના કારણે અમારે થોડુંક વહેલું આવવું પડ્યું. વાહન અમને થોડાક વહેલા ઉતારી ગયું. ત્યાં વેવાઈ કે વાહન તો તમને અઠવાડિયા પહેલા ઉતારી જાય, એટલે શું અમારે અઠવાડિયા અગાઉથી તમારી સેવા કરવી? અમારે દીકરીને વળાવવાની છે, વેચવાની નથી. અને તમે મારી દીકરીને નહીં લઈ જાવ તો શું મારી દીકરી કુંવારી રહેશે? ગરમ સ્વભાવનો વેવાય, હાથમાં ફાનસ ને આમ એવા વડચકા ભરે. મેં કીધું આ ક્યાંક વરના બાપાને ફડાકો ન ખેંચી દે. એટલે પછી હું વચ્ચે પડ્યો. મેં કીધું ભાઈ હવે આવી ગયા છીએ, હવે શું કરી કહો? ઈ કે જો ગામને પાદર ધર્મશાળા છે, ત્યાં 3 કલાક કાઢી નાખો, 8 વાગે અમે હામયું કરશું. એટલે હું ને વરના બાપા બે પાછા આવ્યા. ધર્મશાળાની અંદર ભવાયા ઉતરેલા, એના ભેગા અમે ઉતર્યા. 7 વાગ્યા એટલે તૈયારી શરૂ કરી. માગેલો કોટ વરરાજાને પહેરાવ્યો. ભવાયા પાસેથી બોદાર લીધો અને વરરાજાનું મોઢું રેંગ્યું એટલે જરાક આમ ભોપો છે ને એ રૂપાળો લાગે. એમ તો પાછા એ ઉદાર હતા. એણે કીધું કે અમારા નાટકની અંદર પૃથ્વીરાજ જ્યારે સંયુક્તાને વરે ત્યારે જે પોશાક પહેરે છે એવા જરકશી જામા કાઢી દઈ તમારા વરરાજાને પહેરાવા હોય તો. પરિણેતર પતી જાય પછી હાંજે પાછા આપતા જાય. મેં કીધું ના ના કાકા, ઈ રહેવા દો, ઈ રહેવા દો. ઈ નાટક છે અને આ ખરેખર પૈણવાનું છે. પણ ત્યારે ઈ જે ભવાયાના મેનેજર હતા એણે ₹1,00,000 વાત કરી. મને કે અમે જે કરી છે ને એ 1 રાતનું નાટક છે અને તમે જે કરવા જાઓ છો ને એ આખી જિંદગીનું નાટક છે. પણ છે તો બંને નાટક જ. મને બેફામની રચના યાદ આવી કે જગત એક રંગભૂમિ છે ને રંગોની મિલાવટ છે. બધાનું છે જીવન નાટક, બધાએ માનવી નટ છે. અને અહીં દેખાય છે જે દૃશ્ય એ જૂઠી જમાવટ છે. બને છે જે બનાવો એ બધા કેવળ બનાવટ છે. ને હકીકતમાં જુઓ તો ભૂમિકા નકલી કરે છે સૌ. બીજા તો શું, ખુદની જાતને પણ છેતરે છે સૌ. એટલે વરરાજાને અમે આ રીતે તૈયાર કર્યો. 8 વાગે અમારું હામૈયું થયું. અમે કરધણીના ઘરે પહોંચ્યા. નાસ્તો આવ્યો એટલે એમાં 2 તાંબાના તાસ આવ્યા. એક બહેનોમાં મૂક્યો, એક ભાઈઓમાં મૂક્યો. એની અંદર તીખા પાપડી ગાંઠિયા અને લીલા મરચા ને ફોતરા ઉખાડ્યા વગરની ડુંગળી. આ બાજુ બહેનો બેઠા ને આ બાજુ ભાઈઓ બેઠા. પણ પાપડી ગાંઠિયા એવા કડક કે જાનૈયાના પેઢા સોલી નાખ્યા. તોય અંબાલાલ તો 250 ખાઈને બેઠો. બોલો. પછી પરિણેતર શરૂ થયું. એમાં તો વરરાજા ને કન્યા સિવાય કોઈને રસ હતો નહીં. પણ કન્યાની જે બેન હતી ને એ વરરાજાના બૂટ ગોતે. લગભગ 2-3 કલાક નીકળી ગયા ને બૂટ નો જડ્યા. પછી તો એને અણવરને મોઢ પૂછી લીધું. ઈ કે અમારા ભોપા કુમારના બૂટ કેમ જડતા નથી? ત્યારે અણવરે કીધું કે જો આ વરરાજાના માપના બૂટ કોઈ કંપની બનાવતી નથી, એટલે અમારે સીવડાવવા પડ્યા.
મોચી પાસે જઈને માપ આપ્યું, મોચી કે રૂપિયા 700 લઉં. વરરાજાના બાપા કે 700 ના કાકા, પણ બૂટ બનાવી નાખું. 200 રૂપિયા એડવાન્સ આપ્યા, 500 બૂટ લેવા જઈ ત્યારે આપવાના હતા. અને બૂટ લેવા ગયા અને જ્યાં આમ વરરાજા બૂટને અડવા જાય, પણ મોચીએ કીધું એ કે પહેલા 500 રૂપિયા મૂકો પછી બૂટને હાથ અડાડજો. એમાં વરરાજાનો મગજ હટી ગયો. એ કે તો રાખ તારી પાસે, આ માપના બૂટનો કોઈ ગરાગ આવે તો કહેજે. કારણ કે વરરાજા જેવા મોટા પગ કોઈના અમારા પંથકમાં નથી. એટલે કોકે કીધું કે ભાઈ ભલે ઈ બૂટ તમે ન લાવ્યા, પણ જૂના બૂટ તો પહેરીને અવાય ને. ત્યારે અણવરે કીધું કે જૂના બૂટ હોય તો પહેરે ને. આ વરરાજો 35 વર્ષનો થયો, કોઈ દી બૂટ પહેર્યા નહોતા. આ તો લગ્ન જેવો પ્રસંગ આવ્યો એટલે બૂટ સીવડાવ્યા. અને 35 વર્ષે પહેલી વખત વરરાજાનો પગ બૂટમાં જાય એવું હતું, પણ આ મોચીની વાયડીમાં પગ બૂટ વગરના રહી ગયા. એટલે પછી કન્યાની બેને માંડી વાળ્યું. એ કે આ જિંદગીમાં કોઈ દી બૂટ નથી પહેર્યા, આના બૂટ ચોરવાય કેવી રીતે? અને ઉતાવળમાં એવું થયેલું કે વરરાજાના બાપાએ એક જોડી કપડાં સીવડાવેલા, એ ઉતાવળમાં ઘેરે ભૂલી ગયા. બોલો, હવે ઓલા 8-10 દીથી મેલા દાટ કપડાં પહેરેલા અને નવા કપડાં ઘેરે ભૂલી ગયા. પણ મેં આ વાતાવરણ જોયું ને પછી મને વિચાર આવ્યો કે હું જે કપડાં લઈને ગયો છું જાનમાં પહેરવાના, એ પહેરવા જેવો માહોલ તો છે નહીં. એટલે મારા કપડાં મેં એક દિવસ માટે વરના બાપાને પહેરવા માટે આપ્યા. હવે આખી જિંદગી લેંઘો પહેર્યો હોય ને માથે પેરણ પહેર્યું હોય, એ હવે 60 વર્ષે પહેલી વખત પેન્ટ બુસ્કોટ પહેરે એટલે એના ઘરનાય ઓળખી ન કે એવા થઈ જાય ને. તે વરના બાપા બાજુમાં જ ઉભા હતા ને વરની માં કે આ ભોપાના બાપા ક્યાં ગુડાણા? તે વરના બાપા બાજુમાં ઉભા હતા. ઈ કે હું તારી બાજુમાં જ ઉભો છું. તો કે બાજુમાં ઉભા છો તો મોઢામાંથી ફાટો તો ખરા કે બાજુમાં ઉભો છું. ત્યાં વરના કાકા વચ્ચે પીડા. ઈ કે ભાભી તમે એને બોલવા જેવો રહેવા દીધો હોય તો બોલે ને. એટલે આમ એવા ખેલ થયા સાહેબો. સવારે ઓલું ટ્રેક્ટર વહેલું આવી ગયું ને જાન ઉપાડવાની હતી. વરની જે બેન હોય એ પછી આમ વરરાજાને લૂણ ઉતારે ટબુડીથી. એ ટબુડી એને શણગારીને રાખેલી, પણ હવે સવારે ટબુડી જડે નહીં. પછી એને લોટો પકડાવી દીધો. ભાઈ હવે ટબુડી રહેવા દે, આ લોટાથી લૂણ ઉતારે, પણ હવે તું ટૂંકું કર. જેમ તેમ કરીને બપોરનો જમણવાર પૂરો થયો અને મેં વેવાઈના ગામથી સુરેન્દ્રનગરની એસટી બસ પકડી લીધી. કારણ કે મને ખબર હતી કે હાંજ સુધી રોકે તો ઓલો ટ્રેક્ટર વાળો તો મોડો જ આવવાનું. વળી પાછું ધર્મશાળામાં જઈને ટ્રેક્ટરની રાહ જોવી. ઈ ટ્રેક્ટર જેવા ભવ્ય વાહનમાં બેહીને નાવા જવું. જેને માંડવાના દિવસે જમાડ્યા નથી એ લગ્નના દી હાંજે હું ખવડાવે. અને ત્યાંથી રિક્ષા કરીને ચોટીલા, ચોટીલાથી બસમાં સુરેન્દ્રનગર જાઉં એના કરતા બપોરે જમીન વેવાઈના ગામથી સુરેન્દ્રનગરની બસ પકડી લેવામાં ડાપણ છે. અને ચાંદલો લખાવીનું બસમાં બેસી ગયો. આખી રાત ઉતો નહોતો, ટાઢ ખૂબ પડી હતી, મને શરદી થઈ ગયેલી. બસની અંદર સતત મારું નાક ટપકતું હતું. પણ હું એમ કહીશ કે મારું નાક નહોતું ટપકતું, પણ મારા મિત્ર અંબાલાલનું નાક કપાતું બચાવી લીધું એનો આનંદ મારા નાકમાંથી ટપકતો હતો. એટલે આવી રીતે એક લગ્નની અંદર લાવો લઈ અને હું સાંજે સુરેન્દ્રનગર ઘર ભેગો થઈ ગયો. તો આવી જ કોઈ વાત સાથે આવતા રવિવારે ફરી મળીશું. ત્યાં સુધી પ્રસન્ન રહેજો, હસતા રહેજો.